જય દ્વારકાધીશ મિત્રો। રાતના બરાબર 2 વાગ્યા હતા। શહેરના સૌથી મોંઘા વિસ્તારમાં આવેલા એક આલિશાન બંગલામાં આજે સ્મશાન જેવી ભયાનક શાંતિ છવાયેલી હતી। 35 વર્ષનો રાહુલ પોતાના શાનદાર બેડરૂમની કાચની બારીમાંથી અંધારામાં તાકી રહ્યો હતો। એના ચહેરા પર આજે એક અજીબ ડર હતો। પરસેવો છૂટી રહ્યો હતો। આ ડર કોઈ દુશ્મનનો ન હતો, પણ પોતાના જ ભવિષ્યનો હતો। કારણ કે આજે સાંજે એણે એક એવું અક્ષમ્ય પાપ કર્યું હતું જેની ભયંકર સજા એને મળવાની શરૂઆત થઈ ગઈ હતી। જો તમને એમ હોય કે મા બાપને તરછોડીને કે રડાવીને કોઈ માણસ જીવનમાં સુખી થઈ શકે છે, તો રાહુલની આ કહાની તમારી રાતોની ઊંઘ ઉડાવી દેશે। આખરે એવું તે શું બન્યું હતું રાહુલ સાથે, ચાલો જાણીએ। રાહુલ શહેરનો એક બહુ મોટો અને સફળ બિઝનેસમેન બની ગયો હતો। એની પાસે ચમકતી ગાડીઓ, મોટો બંગલો, નોકર ચાકર અને બેંક બેલેન્સ બધું જ હતું। પણ એની પાસે જો કોઈ વસ્તુ નહોતી તો એ હતો સમય, પોતાના જ ઘરડા મા બાપ માટેનો સમય। એના પિતા રમણીકલાલ અને માતા સવિતાબેન, જેમણે પોતાનું પેટ કાપીને પોતાની તમામ ઈચ્છાઓ મારીને રાહુલને ભણાવ્યો હતો અને એક મોટો સાહેબ બનાવ્યો હતો। એક સમય એવો હતો જ્યારે રમણીકલાલે રાહુલની વિદેશમાં ભણવાની જીદ પૂરી કરવા માટે પોતાનું જૂનું મકાન અને ગામની થોડી ઘણી જમીન પણ વેચી દીધી મારી હતી। પોતે વર્ષો સુધી 2 જોડી ફાટેલા કપડાં પહેરીને ચલાવી લેતા, પણ દીકરાને ક્યારેય જૂના કપડાં પહેરવા નહોતા દીધા। સવિતાબેન પોતાના ભાગનું જમવાનું પણ, બેટા મને આજે ભૂખ નથી એમ કહીને રાહુલની થાળીમાં પીરસી દેતા। પણ અફસોસ આ એ જ રાહુલ હતો જે આજે લાખો રૂપિયાના સૂટ પહેરીને ફરતો હતો, રોજ મોટી હોટલોમાં જમતો હતો, પણ એના ઘરમાં એ જ મા બાપ માટે 2 મીઠા બોલનો દુષ્કાળ પડી ગયો હતો। રાહુલને હવે પોતાના જ મા બાપ પોતાના ઊંચા સ્ટેટસ માટે શર્મજનક લાગવા માંડ્યા હતા। ઘરમાં જ્યારે પણ રાહુલના મોટા મોટા પૈસાદાર મિત્રો આવતા, ત્યારે તે પોતાના પિતા અને માતાને ઘરના પાછળના એક નાના અંધારા રૂમમાં ગોંધી રાખતો। પપ્પા પ્લીઝ બહાર ના આવતા, તમારા જૂના કપડાં અને તમારી બોલવાની ગામઠી રીત મારા મહેમાનો સામે મારી ઇમ્પ્રેસ ખરાબ કરે છે। રાહુલના આ કડવા શબ્દો રમણીકલાલના કાળજાને કરવતની જેમ ચીરી નાખતા હતા, પણ દીકરાના પ્રેમને ખાતર આ ઘરડા મા બાપ બધું જ મૂંગા મોઢે સહન કરી લેતા। સવિતાબેન તો ખૂણામાં બેસીને છાનામાના આંસુ સારતા, પણ પોતાના દીકરાને ક્યારેય કોઈ શ્રાપ કે ઠપકો આપતા નહીં। આજે સાંજે રાહુલના ઘરે એક બહુ મોટી પાર્ટી રાખવામાં આવી હતી અને બિઝનેસમાં એક નવો અને બહુ મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હતો। આખા ઘરને રોશનીથી શણગારવામાં
આવ્યું હતું. શહેરના મોટા મોટા લોકો પાર્ટીમાં આવ્યા હતા. ગીત સંગીત અને હસી મજાક બધું બરાબર ચાલી રહ્યું હતું. પણ અચાનક પાછળના પેલા નાના રૂમમાં સવિતાબેનની તબિયત અચાનક લથડી. એમને છાતીમાં સખત દુખાવો ઉપડ્યો. એ શ્વાસ પણ નહોતા લઈ શકતા. રમણીકલાલ ગભરાઈ ગયા અને મદદ માગવા માટે દોડતા દોડતા સીધા ડ્રોઈંગ રૂમમાં આવી ગયા, જ્યાં શાનદાર પાર્ટી ચાલી રહી હતી. દીકરા રાહુલ, તારી મમ્મીને બહુ દુખે છે. એ શ્વાસ નથી લઈ શકતી. જલ્દી કોઈ ડૉક્ટરને બોલાવ ને બેટા. રમણીકલાલના રડતા અને ધ્રુજતા અવાજે આખી પાર્ટીની શાંતિ તોડી નાખી. બધા જ મહેમાનો આશ્ચર્યથી રમણીકલાલના સામાન્ય કપડાં અને રાહુલ સામે જોવા લાગ્યા. રાહુલનો પારો 7મા આસમાને પહોંચી ગયો. એને પોતાની મમ્મીની ગંભીર તબિયતની કોઈ ચિંતા નહોતી, પણ આ મહેમાનો સામે પોતાના ખોટા સ્ટેટસ અને આબરૂની ચિંતા હતી. એણે તરત જ પોતાના પિતાનો હાથ પકડ્યો અને એમને લગભગ ઢસડીને પાછળના રૂમ તરફ લઈ ગયો. તમને કેટલી વાર કહ્યું છે કે મારા મહેમાનો સામે આવીને આ રીતે નાટક ન કરવા. મારી આબરૂને ધજાગરા કરવા છે તમારે. રાહુલે ગુસ્સામાં આવીને કઠોર અવાજે બૂમ પાડી. પણ બેટા, તારી મમ્મી મરી જશે. રમણીકલાલ કરગરિયા. ચૂપ રહો, કોઈ મરી નથી જતું. આ ઉંમરે નાના મોટા દુખાવો તો થયા કરે. હું ડ્રાઈવરને કહું છું, એ તમને હોસ્પિટલ લઈ જશે. પણ મહેરબાની કરીને અત્યારે મારી પાર્ટી ન બગાડો. આટલું કહીને રાહુલે જે કર્યું એ કોઈ કસાય પણ ન કરી શકે. એણે રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો અને તાળું મારી દીધું. હા, એણે પોતાના જ બીમાર મા બાપને એક રૂમમાં પૂરી દીધા હતા, જેથી એની પાર્ટીમાં કોઈ ખલેલ ન પડે. રાત વીતી ગઈ. પાર્ટી પૂરી થઈ. મહેમાનો જતા રહ્યા. રાહુલ નશામાં ધૂત થઈને પોતાના શાનદાર રૂમમાં જઈને ઘસઘસાટ સૂઈ ગયો. એને સહેજ પણ વિચાર ન આવ્યો કે પાછળના બંધ રૂમમાં એની જ જન્મદાત્રી માં કઈ હાલતમાં તડફડી રહી હશે. પણ હવે જ્યારે રાતના 2 વાગ્યા હતા, ત્યારે અચાનક રાહુલની આંખ ખુલી. ઘરમાં એકદમ બેકાર સન્નાટો હતો. એને કંઈક અશુભ અહેસાસ થઈ રહ્યો હતો. એ ધીમે ધીમે ઊભો થયો અને પાછળના રૂમના દરવાજા પાસે પહોંચ્યો. કાપતા હાથે એણે દરવાજાનું તાળું ખોલ્યું. દરવાજો ખોલતા જ એણે રૂમની અંદર જે દ્રશ્ય જોયું એ જોઈને એના પગ નીચેથી જમીન સરકી ગઈ. એની આંખો ફાટી ગઈ અને ગળામાંથી એક કાળજું કંપાવી દે એવી ચીસ નીકળી ગઈ. જમીન પર સવિતાબેન નિષ્રત અવસ્થામાં પડ્યા હતા. એમની આંખો અડધી ખુલી હતી અને ચહેરા પર વેદનાની સપ્ત રેખાઓ છપાયેલી હતી. પાસે જ રમણીકલાલ એક પથ્થરની જેમ મૂર્તિની જેમ બેઠા હતા. એમના ખોળામાં સવિતાબેનનું માથું હતું. રમણીકલાલની આંખોમાંથી આંસુ સુકાઈ ગયા હતા, જાણે એમના જીવનનું ઝરણું જ હંમેશા માટે સુકાઈ ગયું હોય. મમ્મી, રાહુલે ધીમા અને ડરતા અવાજે બૂમ પાડી.
અને આગળ વધ્યો. પણ રમણીકલાલે એને પોતાના હાથના ઈશારાથી જ ત્યાં જ રોકી દીધો. એમની આંખોમાં કોઈ ગુસ્સો નહોતો, કોઈ ફરિયાદ નહોતી, પણ એક એવી શૂન્યતા હતી જે કોઈ પણ હથિયાર કરતાં વધુ ઘાતક હતી. હવે બૂમો પાડવાનો કોઈ અર્થ નથી રાહુલ. તારી મમ્મી હવે આ દુનિયામાં નથી રહી. એને જીવવા માટે જે થોડી હવા જોઈતી હતી એ તે તારી પાર્ટીની આબરૂ બચાવવા બંધ દરવાજા પાછળ હંમેશ માટે છીનવી લીધી. રમણીકલાનો અવાજ એટલો શાંત હતો કે એ શાંતિ રાહુલના કાનના પડદા ફાટી રહી હતી. રાહુલ તરત જ જમીન પર ફસડાઈ પડ્યો. એણે ગભરામણમાં પોતાના ડ્રાઈવરને ઉઠાડ્યો અને ફેમિલી ડૉક્ટરને તાત્કાલિક બોલાવ્યો. ડૉક્ટરે આવીને સવિતાબેનની નાડી તપાસી અને ભારે હૈયે નિશાસો નાખતા કહ્યું, રાહુલ, આમને તો ગયાને 3-4 કલાક થઈ ગયા છે. જો સમયસર હોસ્પિટલ પહોંચાડી દીધા હોત તો કદાચ બચી શકતા હોત. આ એક હાર્ટ એટેક હતો. આ શબ્દો રાહુલના મગજમાં મોટા હથોડાની જેમ વાગ્યા. એનો મતલબ કે જ્યારે એ બહાર પોતાના અમીર મહેમાનો સાથે જામ છલકાવી રહ્યો હતો, મોટેથી હસી મજાક કરી રહ્યો હતો, બરાબર એ જ સમયે એની જન્મદાત્રી માં બંધ બારણા પાછળ જીવન અને મૃત્યુ વચ્ચે એકલી તડફડી રહી હતી. એણે જીવવા માટે કેટલી વાર દરવાજો ખખડાવ્યો હશે, કેટલી વાર પોતાના લાડકવાયા દીકરાને મદદ માટે બૂમો પાડી હશે. રાહુલને અચાનક પોતાના બાળપણનો એક પ્રસંગ યાદ આવી ગયો. જ્યારે એ માંડ 10 વર્ષનો હતો અને એને અડધી રાત્રે સખત તાવ આવ્યો હતો. તે વખતે સવિતાબેને આખી રાત એના માથા પર પોતાનો સાડીનો પાલવ પાણીમાં પલાળીને ભીના પોતા મૂક્યા હતા. પોતે આખી રાત એક પળ માટે પણ ઊંઘ્યા નહોતા અને ભગવાન પાસે રડતા રડતા પ્રાર્થના કરતા રહ્યા હતા કે હે પ્રભુ, મારા દીકરાની બીમારી મને આપી દે, પણ મારા રાહુલને જલ્દી સાજો કરી દે. અને આજે એ જ રાહુલે પોતાની બીમાર માને મરવા માટે એક અંધારા રૂમમાં ધર છોડી દીધી હતી. ધીમે ધીમે સવાર પડી ગઈ. ઘરમાં સગા વહાલાઓ અને પડોશીઓ ભેગા થવા લાગ્યા. કાલે રાત્રે જ્યાં પાર્ટીની રોનક હતી, જ્યાં મોંઘા ફૂલોથી ઘર સજાવેલું હતું, ત્યાં આજે મરસિયા ગવાઈ રહ્યા હતા અને આખું વાતાવરણ શોકમાં ડૂબી ગયું હતું. લોકો અંદરોઅંદર ગુપસુપ કરી રહ્યા હતા. રાહુલની આંખોમાંથી ચોધારા આંસુ વહી રહ્યા હતા. એને હવે પોતાની ભયંકર ભૂલ સમજાઈ રહી હતી, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. છોટેલું તીર અને ગયેલો જીવ ક્યારેય પાછો નથી આવતા. જ્યારે સવિતાબેનની નનામી ઉઠાવવાનો સમય આવ્યો ત્યારે રાહુલે રડતા રડતા
આગળ વધીને પોતાની માને અર્થીને કાંધ આપવાનો પ્રયત્ન કર્યો, પણ અચાનક રમણીકલાલ વચ્ચે આવીને દિવાલની જેમ ઊભા રહી ગયા. ઊભો રહે રાહુલ, રમણીકલાલનો કડક અવાજ આખા ઓરડામાં ગુંજી ઉઠ્યો. બધા જ સગા વહાલાઓ આશ્ચર્યથી અને સસ્તબંધ થઈને જોઈ રહ્યા. જે દીકરાને પોતાની જીવત માના શ્વાસ કરતા પોતાની પાર્ટી અને ખોટી આબરૂ વધુ વહાલી હોય, એને એની અર્થને કાંધ આપવાનો કે અગ્નિદાહ આપવાનો કોઈ જ અધિકાર નથી. રાહુલના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ હાથ જોડીને રડવા લાગ્યો. પપ્પા, મને માફ કરી દો. હું મારા અહંકારમાં આંધળો થઈ ગયો હતો. પ્લીઝ મને એકવાર મારી મમ્મીના અંતિમ દર્શન કરવા દો. એને મારો ખંભો આપવા દો. ના, રમણીકલાલે મક્કમતાથી અને ભારે હૈયે કહ્યું. તું અમારા માટે એ જ સમયે મરી ગયો હતો જ્યારે તે બહારથી તાળું માર્યું હતું. એક અજાણ્યો માણસ થઈને દૂર ઊભો રહે. રાહુલ બધાની વચ્ચે ભીખ માગતો રહ્યો, કલ્પના કરતો રહ્યો. સગા વહાલાઓની અને પડોશીઓની ભીડ વચ્ચે રાહુલ જાણે કોઈ મોટો અપરાધી હોય એમ નીચું માથું રાખીને ઊભો હતો. રમણીકલાલના શબ્દો પથ્થરની લકીર બની ગયા હતા. એમણે રાહુલને સવિતાબેનની અર્થીને હાથ પણ અડાડવા ન દીધો. છેવટે ભારે હૈયે અને આંસુ ભરેલી આંખે સ્મશાન યાત્રા શરૂ થઈ. જે દીકરાને ભણાવવા અને મોટા કરવા માટે મા બાપે પોતાની આખી જિંદગી ઘસી નાખી હતી, એ જ દીકરો આજે પોતાની માની અંતિમ યાત્રામાં એક અજાણ્યા માણસની જેમ છેક પાછળ ચાલી રહ્યો હતો. લોકો અંદરોઅંદર વાતો કરતા હતા કે આવા પૈસા શું કામના, જો દીકરો માની અંતિમ વિદાયમાં ખંભો પણ ના આપી શકે. આ મહેણા રાહુલના કાનમાં શીશાની જેમ રેડાઈ રહ્યા હતા. સ્મશાન ચિતા ગોઠવાઈ. રમણીકલાલના ધ્રુજતા હાથમાં અગ્નિ હતો. એમણે પોતાની 40 વર્ષની જીવનસાથીને અગ્નિદાહ આપ્યો. જ્વાળા આકાશ તરફ ઉઠી રહી હતી. દૂર ઊભેલો રાહુલ ધ્રુસકે રડી રહ્યો હતો. ચિતાની આગ કરતાં એના હૈયામાં પસ્તાવાની આગ વધુ તેજ હતી. એને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે એની મમ્મી અને ભાવતી રસોઈ બનાવવા માટે ઉનાળાની ગરમીમાં પણ કલાકો સુધી રસોડામાં ઊભી રહેતી. એ પોતે જમે કે ના જમે, પણ રાહુલને હંમેશા પોતાના હાથથી જમાડતી. અને રાહુલે એનો બદલો શું આપ્યો? પોતાના જૂઠા સ્ટેટસ અને થોડા અમીર મહેમાનો માટે એ જ માને મરવા માટે બંધ રૂમમાં છોડી દીધી. અગ્નિ સંસ્કાર પતાવીને બધા ઘરે પાછા ફર્યા. બપોરનો સમય હતો. કાલે રાત્રે જે અમીર મિત્રો અને ક્લાયન્ટ્સ માટે રાહુલે પોતાની માને તડછોડી હતી, એમાંથી એક પણ માણસ આજે સ્મશાને નહોતો આવ્યો. બધા ફોન પર 2-4 ખોટી સાંત્વનના શબ્દો કહીને છટકી ગયા હતા. આજે રાહુલનો એ આલિશાન બંગલો એને ખાઈ જવા દોડતો હતો. ઘરમાં એક અજીબ સી શાંતિ હતી. એવી શાંતિ જે માણસને
અંદરથી ડરાવી દે. મમ્મી વિનાનું ઘર હવે માત્ર ઈંટો અને પથ્થરનું મકાન બની ગયું હતું. સગા વહાલાઓ પણ ધીમે ધીમે જતા રહ્યા અને ઘરમાં હવે માત્ર બે જ વ્યક્તિ બચ્યા, રાહુલ અને એના પિતા રમણીકલાલ. રાહુલ હિંમત ભેગી કરીને પિતાના રૂમમાં ગયો. રમણીકલાલ જમીન પર બેઠા હતા અને હાથમાં સવિતાબેનનો એક જૂનો ફોટો હતો. રાહુલ દોડીને એમના પગમાં પડી ગયો. એના આંસુથી રમણીકલાલના પગ ભીના થઈ ગયા. પપ્પા, પપ્પા, મને માફ કરી દો. હું આંધળો થઈ ગયો હતો પૈસા અને પાવરના નશામાં. મેં બહુ મોટું પાપ કર્યું છે. પ્લીઝ મને એકવાર માફ કરી દો. હવે હું તમારી ખૂબ જ સેવા કરીશ. તમને કોઈ તકલીફ નહીં પડવા દઉં. રાહુલે કરગરતા અવાજે કહ્યું. રમણીકલાલે ધીમેકથી પોતાના પગ પાછળ ખેંચી લીધા. એમનો અવાજ બરફ જેવો ઠંડો હતો. એમાં કોઈ જ ગુસ્સો નહોતો, માત્ર એક ભયંકર ખાલીપો હતો જેણે મારો આખો સંસાર જ છીનવી લીધો. એને હું કેવી રીતે માફ કરું? જે માણસ પોતાની સગી માનો ન થઈ શક્યો એ હવે મારી સેવા કરશે? તું મારા માટે એ જ રાત્રે મરી ગયો છે. રાહુલ, તારા પૈસા અને તારો આ બંગલો તને મુબારક. આટલું કહીને રમણીકલાલ ઊભા થયા. એમણે પલંગ નીચેથી એક જૂની લોખંડની પેટી બહાર કાઢી. એમાં એમના 2-4 જોડી કપડાં, પોતાના ચશ્મા અને સવિતાબેનની એક જૂની સાડી મૂકી. રાહુલ ગભરાઈ ગયો. એના હાથ પગ ધ્રુજવા લાગ્યા. પપ્પા, આ તમે શું કરો છો? તમે ક્યાં જાઓ છો? હું આ નરક છોડીને જઈ રહ્યો છું જ્યાં મારી પત્નીનો જીવ રૂંધાઈને ગયો. એ ઘરમાં હવે હું એક પળ પણ શ્વાસ નહીં લઈ શકું. તું તારા ખોટા સ્ટેટસ અને તારા અમીર દોસ્તો સાથે ખુશ રહેજે. મારી શોધખોળ કરવાનો કોઈ પ્રયત્ન ન કરતો. રમણીકલાલે પેટી હાથમાં લીધી અને દરવાજા તરફ ચાલવા લાગ્યા. રાહુલ રડતો રડતો એની પાછળ દોડ્યો. દરવાજા પાસે આડો ફર્યો ઊભો રહી ગયો. પણ રમણીકલાલની આંખોમાં રહેલો અડગ નિશ્ચય જોઈને એની હિંમત તૂટી ગઈ. એ માર્ગમાંથી ખસી ગયો. રમણીકલાલ ઘરની બહાર નીકળી ગયા અને એકલા જ રસ્તા પર ચાલવા લાગ્યા. રાહુલ ખુલ્લા દરવાજે રસ્તાની વચ્ચે ઘૂંટણભેર બેસીને મોટે મોટેથી રડવા લાગ્યો. પણ હવે એને સાંભળવાવાળું કોઈ નહોતું. એની પાસે લાખો રૂપિયા હતા, મોટો બંગલો હતો, પણ આજે એ સાવ ગરીબ અને અનાથ બની ગયો હતો. સમય પોતાની ગતિએ ચાલવા લાગ્યો. રમણીકલાલ ઘર છોડીને ગયા એ વાતને બરાબર 6 મહિના વીતી ગયા હતા. રાહુલનો આલીશાન બંગલો હવે એને કરડવા દોડતો હતો. રાત પડે એટલે આખા ઘરમાં એને સવિતાબેનનો શ્વાસ રૂંધાતો અવાજ સંભળાતો. એ રાતો જાગતો રહેતો.
ઊંઘની ગોળીઓ પણ હવે અસર નહોતી કરતી. કહેવાય છે ને કે જે ઘરમાં મા બાપના આશીર્વાદ અને એમનો રાજીપો ન હોય ત્યાં લક્ષ્મી પણ લાંબો સમય ટકતી નથી. કુદરતની લાકડીમાં અવાજ નથી હોતો, પણ જ્યારે એ પડે છે ત્યારે માણસ ઊભો થવા લાયક નથી રહેતો. રાહુલ સાથે પણ બરાબર એવું જ થવાનું શરૂ થઈ ગયું હતું. જે મોટા કોન્ટ્રાક્ટની ખુશીમાં રાહુલે પાર્ટી આપી હતી અને પોતાની માનો જીવ લીધો હતો. એ જ કોન્ટ્રાક્ટમાં એક બહુ મોટી કાનૂની મુશ્કેલી આવી ગઈ. સરકારના નવા નિયમોને કારણે પ્રોજેક્ટ અટકી ગયો અને રાહુલની કંપની પર કરોડો રૂપિયાનું દેવું થઈ ગયું. અચાનક આવેલી આ મુસીબતનો સામનો કરવા રાહુલે પોતાના પહેલા કહેવાતા અમીર અને સ્ટેટસવાળા મિત્રો પાસે મદદ માગી. આ એ જ લોકો હતા જેમની સામે પોતાની આબરૂ બચાવવા રાહુલે પોતાની સગી માને રૂમમાં પૂરી દીધી હતી. પણ જ્યારે રાહુલે એમને ફોન કર્યો ત્યારે કોઈએ મીટિંગનું બહાનું કાઢ્યું તો કોઈએ સીધો ફોન જ કાપી નાખ્યો. જે લોકો એની પાર્ટીમાં મોંઘું જમવામાં આવતા હતા એમાંથી એક પણ માણસ આજે એને સાંત્વના આપવા કે પાણીનું પૂછવા તૈયાર નહોતું. રાહુલને હવે વાસ્તવિકતા સમજાઈ ગઈ હતી કે દુનિયાનો આખો વૈભવ રાહુલને હવે વાસ્તવિકતા સમજાઈ ગઈ હતી કે દુનિયાનો આખો વૈભવ અને દોસ્તી સ્વાર્થ પર અટકેલી છે. નિસ્વાર્થ પ્રેમ તો માત્ર મા બાપ જ કરી શકે છે, જેમને એણે પોતાના જ અહંકારમાં તર છોડી દીધા હતા. પસ્તાવાની આગ હવે દાવાનળ બની ગઈ હતી. રાહુલને પોતાના પિતાને શોધવા માટે પ્રાઇવેટ એજન્ટો રોક્યા. શહેરના તમામ વૃદ્ધ આશ્રમો, મંદિરો, અન્નક્ષેત્રો અને પોતાના જૂના ગામમાં એણે તપાસ કરાવી, પણ રમણીકલાલનો કોઈ જ પત્તો ના મળ્યો. જાણે જમીન ફાટી ગયું હોય અને એ અંદર સમાઈ ગયા હોય. એક બાજુ પિતાને શોધવાની તડપ અને બીજી બાજુ માથે ચડેલું કરોડોનું દેવું. રાહુલ ધીમે ધીમે ડિપ્રેશનમાં સરી પડ્યો. બેંકોએ તેની તમામ પ્રોપર્ટી, ગાડીઓ અને છેલ્લે એનો પેલો આલિશાન બંગલો પણ સીલ કરી દીધો. જે બંગલામાં એના અભિમાનનો કોઈ પાર નહોતો. આજે એ જ બંગલાની બહાર એના નામના બોર્ડ પર બેંકની નોટિસ લાગી ગઈ હતી. રાહુલના હાથમાં હવે માત્ર થોડા કપડાં ભરેલી એક બેગ હતી. આ એ જ દ્રશ્ય હતું જ્યારે 6 મહિના પહેલા એના પિતા એક નાની પેટી લઈને આ જ દરવાજેથી ખાલી હાથે નીકળ્યા હતા. કર્મનો સિદ્ધાંત કેટલો સચોટ છે. જે દીકરાએ પોતાના મા બાપને ઘરના એક ખૂણામાં ધકેલી દીધા હતા. સમયનું પૈણું ફર્યું અને આજે કુદરતે એ જ દીકરાને રસ્તા પર લાવી દીધો હતો. મા બાપના આશીર્વાદનું જે અદ્રશ્ય કવચ રાહુલને બચાવતું હતું એ હવે તૂટી ગયું હતું. રાહુલ હવે રસ્તા પર ભટકતો હતો. એના ચહેરા પર દાઢી વધી ગઈ હતી. મોંઘા કપડાં મેલા અને ફાટેલા થઈ ગયા હતા. 2 દિવસથી એણે સરખું જમ્યું નહોતું. જ્યારે એને ભૂખ લાગતી ત્યારે
એને પોતાની માના હાથની રોટલી અને એનો પ્રેમ યાદ આવતો હતો. એ રડતો રડતો રસ્તાઓ પર ચાલતો હતો. ચાલતા ચાલતા એ શહેરના એક ભીડભાડવાળા રેલવે સ્ટેશન પાસે પહોંચ્યો. ત્યાં અચાનક એની નજર એક દ્રશ્ય પર પડી અને એના પગ ત્યાં જમીન સાથે જકડાઈ ગયા. સામે ફૂટપાથ પર ધૂળમાં લથપથ અને એકદમ ફાટેલા તૂટેલા કપડામાં એક વૃદ્ધ માણસ બેઠો હતો. એની હાલત સાવ કંગાળ હતી અને એ આવતા જતા લોકો પાસે હાથ લંબાવીને કંઈક માગી રહ્યો હતો. એ વૃદ્ધનો ચહેરો જોઈને રાહુલના હાથમાંથી બેગ નીચે પડી ગઈ. એના ગળામાંથી એક મોટી ચીસ નીકળતા રહી ગઈ અને એની આંખો ફાટી ગઈ. એ ધીમા અને ધ્રુજતા પગલે એ વૃદ્ધ ભિખારી તરફ આગળ વધ્યો. જેમ જેમ એ નજીક જતો ગયો તેમ તેમ એના હૃદયના ધબકારા એટલા ઝડપથી થઈ ગયા કે જાણે છાતી ફાટીને બહાર આવી જશે. એની આંખોમાંથી આંસુનો ધોધ વહી રહ્યો હતો. હા, એ ભિખારી બીજું કોઈ નહીં પણ એના પોતાના પિતા રમણીકલાલ જ હતા. જે બાપે પોતાના દીકરાને ભણાવવા અને મોટો સાહેબ બનાવવા માટે પોતાની જમીન અને યુવાની બંને વેચી માર્યા હતા. એ બાપ આજે ફાટેલા કપડામાં રસ્તાની ધૂળમાં બેસીને લોકો પાસે ભીખ માગી રહ્યો હતો. રમણીકલાલનું શરીર સાવ સુકાઈ ગયું હતું. માથા પરના વાળ અને દાઢી વધી ગયા હતા. એમની આંખોમાં જે એક સમયે રાહુલ માટેના મોટા સપનાઓ ચમકતા હતા ત્યાં આજે એક ભયાનક શૂન્યતા અને ખાલીપો હતો. રાહુલ દોડીને સીધો એમના પગમાં પડી ગયો. એણે પોતાના પિતાના ધૂળવાળા પગ પકડી લીધા અને નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. પપ્પા, ઓ મારા પપ્પા, આ તમારી કેવી હાલત થઈ ગઈ છે. મને માફ કરી દો પપ્પા. હું તમારો ગુનેગાર છું, રાહુલે રડતા રડતા કહ્યું અને પિતાને ગળે લગાડવાનો પ્રયત્ન કર્યો. પણ અચાનક જે થયું એણે રાહુલના જીવતા જીવ પ્રાણ કાઢી લીધા. રમણીકલાલ ડરીને એકદમ પાછળ ખસી ગયા. એમણે પોતાના ધ્રુજતા હાથ જોડ્યા અને ખૂબ જ લાચાર અવાજે બોલ્યા, સાહેબ, મને મારશો નહીં. હું તો ખાલી 2 રોટલી માગું છું. મારી સવિતા ઘરે ભૂખે બેઠી છે. એની તબિયત સારી નથી. મને થોડું જમવાનું આપી દો. સાહેબ, આ શબ્દો સાંભળીને રાહુલના માથા પર જાણે આભ તૂટી પડ્યું. એ સમજી ગયો કે પોતાની પત્નીના દર્દનાક મોત અને સગા દીકરાના આપેલા આઘાતને કારણે રમણીકલાલ પોતાના માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા. એમની યાદાશત જતી રહી હતી. એમને એ પણ યાદ નહોતું કે એમની પત્ની સવિતા તો ક્યારની આ દુનિયા છોડીને જતી રહી છે. એ તો હજુય એના માટે જ રોટલી માગી રહ્યા હતા. રાહુલ તરત જ
ઊભો થયો અને પાસેની એક લારી પરથી થોડું જમવાનું અને પાણીની બોટલ લઈ આવ્યો. એણે પોતાના હાથે પિતાને જમાડવાનો પ્રયત્ન કર્યો. જ્યારે એણે રોટલીનો ટુકડો રમણીકલાલના મોઢા પાસે લઈ ગયો, જઈને કહ્યું, લ્યો, જમી લ્યો. ત્યારે રમણીકલાલે એ ટુકડો પોતાના હાથમાં લઈ લીધો અને પોતાના ફાટેલા ખિસ્સામાં મૂકતા બોલ્યા, ના સાહેબ, આ તો હું મારી સવિતા માટે લઈ જઈશ. એણે કાલનું કંઈ ખાધું નથી. આ સાંભળીને રાહુલની છાતી ફાટી ગઈ. એને યાદ આવ્યું કે કેવી રીતે એની માં એના માટે ભૂખી રહેતી હતી અને આજે એનો બાપ એની મૃત માં માટે ભૂખ્યો રહી રહ્યો છે. રાહુલે પોતાનો ચહેરો પિતાની સામે કર્યો. પપ્પા, ધ્યાનથી જુઓ, મારી સામે હું કોઈ સાહેબ નથી. હું તમારો રાહુલ છું, તમારો દીકરો. પ્લીઝ મને ઓળખો પપ્પા. રમણીકલાલે રાહુલની સામે સાવ ખાલી આંખે જોયું. પછી એમના ચહેરા પર એક નિર્દોષ શ્રીમત આવ્યું. એ હસીને રસ્તે જતા અજાણ્યા લોકોને કહેવા લાગ્યા, અરે ભાઈ, મારો દીકરો રાહુલ તો બહુ મોટો સાહેબ છે. એ તો મોટા બંગલામાં રહે છે. એની પાસે બહુ મોટી ગાડી છે. એ હમણાં જ મને અને મારી સવિતાને લેવા આવશે. પોતાના પિતાના મોઢેથી આ શબ્દ સાંભળીને રાહુલ ત્યાં જ રસ્તાની વચ્ચે ઢળી પડ્યો અને જોર જોરથી માથું કૂટીને રડવા લાગ્યો. કેવી કરુણતા જે બાપને રાહુલે પોતાના ટેટસના ડરથી અંધારામાં રૂમમાં છુપાવી દીધો હતો. એ જ બાપ આજે રસ્તા પર ભીખ માગતી વખતે મારા પર ગર્વથી પોતાના દીકરાના વખાણ કરી રહ્યો હતો. કુદરતે રાહુલને એવી સજા આપી હતી જે મોત કરતાં પણ ભૂંડી હતી. એ હવે પોતાના પિતાની સેવા કરવા માંગતો હતો, પણ પિતા એને ઓળખતા જ નહોતા. કર્મના હિસાબની આ સૌથી ભયાનક ચોપડી હતી જે હવે રાહુલની સામે ખુલી ગઈ હતી. રાહુલે પોતાના પિતાનો હાથ પકડીને એમને ઊભા કરવાનો પ્રયત્ન કર્યો. એ રડતો રડતો બોલ્યો, ચાલો પપ્પા, આપણે અહીંથી જઈએ. હું તમારો રાહુલ જ છું. હું તમારી બધી જ ભૂલો સુધારી દઈશ. આપણે ક્યાંક દૂર જતા રહીશું. પણ રમણીકલાલે ડરીને ઝટકો મારીને પોતાનો હાથ છોડાવી લીધો. તેમણે રાહુલના ફાટેલા કપડાં અને વધેલી દાઢી સામે જોઈને કહ્યું, ના ભાઈ, ના, તું મને ક્યાં લઈ જાય છે? તું મારો રાહુલ નથી. મારો દીકરો તો બહુ મોટો સાહેબ છે. એ સૂટ બૂટ પહેરેલે છે અને મોટી ગાડીમાં ફરે છે. તારા તો કપડાં ફાટેલા છે. તું તો મારા જેવો જ કોઈ ગરીબ લાગે છે. આ શબ્દો રાહુલના હૃદયમાં કોઈ તીક્ષ્ણ ખંજરની જેમ આરપાર ઉતરી ગયા. કુદરતે કેવો ભયાનક ન્યાય કર્યો હતો. યાદ કરો એ દિવસ જ્યારે રાહુલને પોતાના પિતાના સામાન્ય અને જૂના કપડાથી શરમ આવતી હતી અને એણે એમને અંધારા રૂમમાં છુપાવી દીધા હતા. આજે
સમયનું ચક્ર એવું ફર્યું કે એ જ પિતા દીકરાના ફાટેલા કપડાં જોઈને એને પોતાનો માનવાની ના પાડી રહ્યા હતા. રાહુલ બરાબર સમજી ગયો કે હવે એનું કોઈ અસ્તિત્વ બચ્યું નથી. એનો કરોડોનો બંગલો, એની ગાડીઓ અને એનો જૂઠ્ઠો રૂઆબ બધું જ બેકે જપ્ત કરી લીધું હતું. પણ એનાથી મોટું નુકસાન એ હતું કે એણે પોતાનું સાચું ઘર, એના મા બાપનો પ્રેમ હાથે કરીને બાળીને ખાક કરી નાખ્યો હતો. હવે પિતાને બળજબરીથી લઈ જવાનો કોઈ અર્થ નહોતો, કારણ કે એનું પોતાનું કોઈ સરનામું જ નહોતું. રાહુલે એક ઊંડો નિસાસો નાખ્યો. એણે પોતાના પિતાની બાજુમાં એ જ ધૂળવાળી ફૂટપાથ પર પોતાનું સ્થાન બનાવી લીધું. હવે એની જિંદગીનો માત્ર એક જ મકસદ હતો, એક અજાણ્યા માણસ બનીને, એક ભિખારી બનીને પોતાના જ પિતાની સેવા કરવી. દિવસો પસાર થવા લાગ્યા. શહેરની એ ભીડભાડવાળી ફૂટપાથ પર હવે બાપ દીકરાનું ઘર બની ગયું હતું. જે હાથ એક સમયે કરોડો રૂપિયાની ડીલ સાઇન કરતા હતા, આજે એ જ હાથ આવતા જતા લોકો સામે પોતાના પિતાનું પેટ ભરવા માટે 2 રૂપિયાની ભીખ માગી રહ્યા હતા. જ્યારે ધોમધાર વરસાદ પડતો ત્યારે રાહુલ પોતાના પિતાને પલળતા બચાવવા પોતાના શરીરથી એમને ઢાંકી દેતો, બરાબર એવી જ રીતે જેમ બાળપણમાં રમણીકલાલ એને બચાવતા હતા. રાહુલની આખી જિંદગી પસ્તાવાના આંસુઓથી ભરાઈ ગઈ હતી. એ શ્વાસ તો લઈ રહ્યો હતો, પણ અંદરથી એ ક્યારનોય મરી ગયો હતો. જીવતે જીવ નરકની યાતના, અને આને જ કહેવાય. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે જે મા બાપની કદર નથી કરતા, એમની સાથે અંતે આવું જ થાય છે. કુદરતની લાકડીનો કોઈ અવાજ નથી હોતો, પણ જ્યારે એનો માર પડે છે ત્યારે આખી જિંદગી એના ઘા રૂઝાતા નથી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.